અદાણી ગેસ કનેક્શન ચાલુ કરવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાંથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશનનું નામ છે માય અદાણી ગેસ. માય અદાણી ગેસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી. માય અદાણી ગેસ એપ ડાઉનલોડ થઈ ગયા પછી એને ઓપન કરવી. ઓપન કરવાથી સામે આવી રીતની સ્ક્રીન આવશે. એમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી તમારે જે ભાષા જોઈતી હોય એ સિલેક્ટ કરવી. પછી સાઇન ઇન કરવું. સાઇન ઇન કર્યા પછી કન્ટિન્યુ એઝ એ ગેસ્ટ કરવું. કન્ટિન્યુ એઝ એ ગેસ્ટ કર્યા પછી નીચે સ્ક્રોલ કરશો તો નેમ ટ્રાન્સફર આવશે. નેમ ટ્રાન્સફર પર ક્લિક કર્યા પછી એપ્લાય ફોર નેમ ટ્રાન્સફર પર ક્લિક કરો. સામેની સ્ક્રીનમાં સર્ચ કસ્ટમર આઈડી બેઝડ ઓન જે ઓપ્શન છે ત્યાં સિલેક્ટ કરો. તમારું સિટી સિલેક્ટ કરો અમદાવાદ. અહીંયા તમારે એરિયા સિલેક્ટ કરવાનો છે. એરિયા તમે સ્ક્રોલ કરીને પણ કરી શકો અથવા તો સર્ચમાં લખીને પણ કરી શકો. આપણે ખોડિયાર સિલેક્ટ કરવાનું છે. ખોડિયાર સિલેક્ટ કર્યા પછી ત્યાં આપણી સ્કીમનું નામ આવશે અથર્વ એબોટ. અહીંયા કોઈ પણ અલગ અલગ એરિયામાં અલગ અલગ સ્કીમનું નામ આવશે, તમે સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા પછી તમારો ફ્લેટ નંબર આવશે. તમારો જે ફ્લેટ છે એ સર્ચ કરી શકો અથવા તો સ્ક્રોલ કરીને સિલેક્ટ કરી શકો. અહીંયા હું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક ફ્લેટ લઉં છું. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે. મોબાઈલ નંબર નાખ્યા પછી ગેટ ઓટીપી કરશો એટલે તમારે ઓટીપી આવશે તમારા મોબાઈલ પર. અહીંયા આવેલો મોબાઈલનો ઓટીપી એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કર્યા પછી વેરીફાઈ ઓટીપી કરવું. ઓટીપી વેરીફાઈ થઈ ગયા પછી નેમ ટ્રાન્સફરની પ્રોસેસ આવશે. તમારે અહીંયા તમે સિલેક્ટ કરેલો ફ્લેટ પ્રોપર છે કે કેમ એ ચેક કરી લેવો. હવે તમે આગળ જોતા જાઓ. ઉપર ડોમેસ્ટિક સિલેક્ટ કરવાનું છે. એપ્લિકેશન ટાઈપમાં બિલ્ડર કેસ સિલેક્ટ કરવું. અહીંયા તમારે ડુ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ ધ ગેસ કનેક્શન એમાં યસ આપવાનું છે. તમારું ઇન્ડેક્સ પ્રમાણે એટલે કે દસ્તાવેજ પ્રમાણે નામ લખી દેવું. હું એક્ઝામ્પલ તરીકે નામ લખી રહ્યો છું. ઈમેલ આઈડી ઓપ્શનલ છે, લખો તો સારું, ના લખો તો કોઈ જરૂર નથી. પછી કન્ટિન્યુ પર ક્લિક કરવી. આગળ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની પ્રોસેસ આવશે. પ્રૂફ ઓફ ઓનરશિપ આ મેન્ડેટરી છે. આમાં તમારે ઇન્ડેક્સ 2 અપલોડ કરવી. તમે સીધો ફોટો પણ પાડી શકો. જો તમારી પાસે પહેલેથી ફોટો પાડીને સેવ કરેલો છે તો ગેલેરીમાંથી અપલોડ પણ કરી શકો. આઈડી પ્રૂફ સિલેક્ટ કરવું. આધાર કાર્ડ, પાન કાર્ડ એ સિવાય પણ ઘણા બધા આઈડી પ્રૂફ છે. નોર્મલી આધાર કાર્ડ, પાન કાર્ડ અપલોડ કરી લેવું. ફોટો પાડી શકાય અથવા ગેલેરીમાંથી અપલોડ કરી શકાય અથવા પીડીએફ અટેચ કરી શકાય. જો તમે ફોટો પાડો છો તો તમારે એક પરમિશન આપવાની થશે જે આપી દેવી. એનઓસી અપલોડ કરવી. એનઓસી ઓપ્શનલ છે. જો દસ્તાવેજમાં સિંગલ નામ હોય તો એનઓસી અપલોડ કરવાની જરૂર નથી. 2 નામ હશે તો આ ફોર્મેટમાં તમારે એનઓસી અપલોડ કરવી. મેં ફોર્મેટ લખેલું છે. સાદા કાગળ પર તમારે આ રીતે લખીને નીચે બીજા મેમ્બરની સહી કરાવી દેવી જેનું નામ નથી રાખવું. એક આઈડી પ્રૂફ અટેચ કરવાનું છે. એમાં તમે પાન કાર્ડ અપલોડ કરી શકો.
જે સેલ્ફ અટેસ્ટેડ હોવું જોઈએ, એટલે કે જાતે સહી કરેલું હોવું જોઈએ. ટર્મ્સ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરો, પછી કન્ટિન્યુ પર બટન દબાવો. આ વિડીયો તમે સ્પીડ ધીમી કરીને જોશો તો તમને વધારે સગવડ રહેશે. નેક્સ્ટમાં આવશે પેમેન્ટ કેવી રીતે કરવું. પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે, જ્યાં ઓપ્શન આપેલા છે. પેમેન્ટ કદાચ દરેક માટે અલગ અલગ આવી શકે. પેમેન્ટ કર્યા પછી ટૂંક જ સમયમાં ગેસ લાઈન ચાલુ થઈ જશે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જરૂરિયાતવાળા વ્યક્તિને આ વિડીયો શેર કરો. આભાર. જય અંબે.